નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો વડોદરા મહાનગરપાલિકામાં આરોગ્ય વિભાગની અંદર ફિલ્ડ વર્કરની ભરતી કરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. આપણે આ વિડીયોમાં વડોદરા મહાનગરપાલિકાની ભરતી બાબતેની સંપૂર્ણ માહિતી અહીં જોવાના છે. મિત્રો, અહીં ફિલ્ડ વર્કરની પુરુષ ઉમેદવારો માટે જ ભરતી થવાની છે. કુલ જગ્યાઓ અહીં 448 છે અને શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ધોરણ 8 પાસ કરેલા ઉમેદવારો આ જગ્યા ઉપર અરજી કરી શકે છે. ચાલો આપણે આ ભરતીની સંપૂર્ણ માહિતી જોઈએ. વડોદરા મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ તદ્દન હંગામી ધોરણે 11 માસના કરાર આધારિત ઉમેદવારો લેવા અંગેની જાહેરાત. જગ્યાનું નામ છે ફિલ્ડ વર્કર પુરુષ ઉમેદવારો. કુલ જગ્યાઓની સંખ્યા જોઈએ તો 448 જગ્યા ઉપર અહીં ભરતી થશે. કેટેગરી વાઇઝ જગ્યાઓ અહીં આપવામાં આવી છે તે જોઈએ તો એસસી કેટેગરી માટે 31 જગ્યા છે, એસટી કેટેગરી માટે 67 જગ્યા છે, એસસીબીસીના ઉમેદવારો માટે 120 જગ્યા છે, જ્યારે ઈડબ્લ્યુએસના ઉમેદવારો માટે 44 જગ્યા ઉપર ભરતી થશે અને બિન અનામત વર્ગના ઉમેદવારો માટે 186 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે. આ જગ્યા ઉપર અરજી કરવા માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો ઉમેદવારે ઓછામાં ઓછું ધોરણ 8 પાસ કે તેથી વધુ અભ્યાસ કરેલો હોય તેવા ઉમેદવારો આ જગ્યા ઉપર અરજી કરી શકે છે. ઉમેદવારને સાયકલ ચલાવતા આવડતું હોવું જોઈએ. આરોગ્ય લક્ષી કામગીરીના અનુભવ ધરાવતા ઉમેદવારોને આ જગ્યામાં ભરતી થવામાં પ્રાધાન્ય આપવામાં આવશે. વડોદરા શહેરના ઉમેદવારોને પણ અહીં પ્રાધાન્ય આપવામાં આવશે. અહીં આપણને આ જગ્યા ઉપર પસંદગી પામતા ઉમેદવારોને માસિક વેતન કેટલું મળશે તે આપ્યું છે. તો માસિક 15,698 રૂપિયા ઉચ્ચક માસિક વેતન મળવા પાત્ર થશે. આ જગ્યા ઉપર અરજી કરવા માટેની વય મર્યાદા અહીં આપણને આપવામાં આવી છે તે જોઈએ. ઉમેદવારની વય 18 વર્ષથી ઓછી નહીં અને 45 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં. અહીં મિત્રો નોંધ આપી છે કે વડોદરા નગરપાલિકાના આરોગ્ય વિભાગમાં અગાઉ ક્ષેત્રીય ફરજ બજાવેલી હોય તેવા ઉમેદવારો માટે જાહેરાતની તારીખે 59 વર્ષથી વધુ ન હોય તેવા ઉમેદવારો પણ અહીં અરજી કરી શકે છે. તદ્દન હંગામી ધોરણે 11 માસના કરાર આધારિત આ ભરતી કરવામાં આવશે. ઉમેદવાર કોઈ પણ એક કેટેગરીમાં જ ફોર્મ ભરી શકશે. એકથી વધુ અરજી ધ્યાને આવવાથી જે તે ઉમેદવારને ગેરલાયક ઠેરવી અરજી ધ્યાને લેવામાં આવશે નહીં. કેટેગરી વાઇઝ કોમન એક મેરિટ બનાવવામાં આવશે, જે મુજબ ઉમેદવારે પસંદગી પામેલા ઝોનમાં જગ્યા હશે તો પ્રાધાન્ય આપવામાં આવશે. સદર ભરતી બાબતે વધુ વિગત મેળવવા માટે આરોગ્ય મુખ્ય કચેરીમાં રજા સિવાયના દિવસોમાં કચેરી સમય દરમિયાન અહીં આપવામાં આવેલા નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો. આ જગ્યા ઉપર અરજી કરતા ઉમેદવારોની પસંદગી કેવી રીતના કરવામાં આવશે અને તેમના ગુણભાર કઈ રીતના ગણતરી કરવામાં આવશે તેની માહિતી આ ટેબલમાં આપણને આપવામાં આવી છે. તો મિત્રો, અહીં ક્રમ નંબર 1 ની અંદર જે માહિતી છે તે શૈક્ષણિક લાયકાતના આધારે ગુણાંકન પ્રથમ અહીં છે, જેમાં 50 માર્ક્સનું ગુણભાર. અહીં દરેક શૈક્ષણિક લાયકાત પ્રમાણે તમને અહીં ગુણ આપવામાં આવ્યા છે, તે પ્રમાણે તમારા ગુણભાર અહીં ગણવામાં આવશે. નંબર 2 ની અંદર કોઈ પણ ક્ષેત્રનો અનુભવ ધરાવનારને મળવાપાત્ર ગુણાંકનની વાત કરીએ તો મિત્રો, તમે જેટલો વધુ અનુભવ કોઈ પણ ક્ષેત્રમાં ધરાવતા હોય તો તે પ્રમાણે અહીં તમને ગુણભાર આપવામાં આવશે. ક્રમ નંબર 3 ની અંદર જોઈએ તો વડોદરા શહેરના સ્થાનિક રહેવાસીઓને વધારાનું ભારણ એટલે કે 10 માર્ક્સ તેમને મહત્તમ ગુણભાર અહીં આપવામાં આવશે. 4 નંબરની અંદર જોઈએ તો આરોગ્ય વિભાગની અંદર જે ઉમેદવારોએ કામ કર્યું છે તેઓને અહીં જે ગુણભાર આપવામાં આવ્યા છે તેની પણ અહીં ગણતરી કરવામાં આવશે. ક્રમ નંબર 5 ની અંદર જોઈએ તો COVID-19માં વીએમસીમાં કામગીરી કરી હોય તેમને વધારે એટલે કે 30 માર્ક્સનો ગુણભાર અહીં ગણવામાં આવશે. એટલે જે ઉમેદવારોએ કામગીરી કરી હોય તેમને આ ગુણ મળવા પાત્ર થશે. તો મિત્રો, અહીં 150 માર્ક્સનું જે ગુણભાર છે તે આ અહીં આપવામાં આવેલા પુસ્તક પ્રમાણે ગણતરી કરી અને તેનું મેરિટ બનાવવામાં આવશે. અહીં નોંધ છે કે પસંદગી પામેલા ઉમેદવારોએ ફરજિયાત પોતાની સાયકલ ફરજ પર લાવવાની રહેશે. અહીં ક્રમ નંબર 1 ની અંદર ગુણાંકન પદ્ધતિમાં ઉમેદવાર ધોરણ 10, 12 કે તેથી વધુ અભ્યાસ કરેલો હોય તો તે સમકક્ષ ગણી ગુણભાર ગણવામાં આવશે. ક્રમ નંબર 2 પ્રમાણે કોઈ પણ ક્ષેત્રનો અનુભવ અર્થ અહીં આરોગ્ય તેમજ અન્ય કોઈ પણ કામગીરીનો ગણવામાં આવશે. ક્રમ નંબર 4 માં બતાવ્યા મુજબ આરોગ્ય ક્ષેત્રમાં વીએમસીના આરોગ્ય ક્ષેત્રમાં કામગીરીનો અનુભવ ધરાવનારને વધારાના ગુણ આપવામાં આવશે, જે માટે જરૂરી સાધનિક કાગળો જરૂરી પુરાવા જે તે સમયે રજૂ કરવાના રહેશે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમયે રજૂ ન કરીએથી
માર્કની ગણતરી કરવામાં આવશે નહીં. મિત્રો આ જગ્યા ઉપર અરજી કરવા માટેની સામાન્ય શરતો અહીં આપણને આપવામાં આવી છે. તો આ જે જગ્યાઓ છે તે આરોગ્ય વિભાગના વાહકજન્ય તથા પાણીજન્ય રોગ નિયંત્રણલક્ષી ક્ષેત્રીય કામગીરી માટે તદ્દન હંગામી ધોરણે 11 માસના કરાર આધારિત ઉમેદવારો લેવા અંગેની આ જાહેરાત છે. સામાન્ય શરતોની વાત કરીએ તો ઉપર જણાવેલી જગ્યાઓ માટે ઉમેદવારી કરતા પહેલા ઉમેદવારે પોતે જરૂરી પાત્રતા ધરાવે છે કે નહીં તેની ખાતરી કર્યા પછી જ અહીં અરજી કરવાની રહેશે. સૂચના નંબર 2 જોઈએ તો રસ ધરાવતા ઉમેદવારોએ તારીખ 1/1/2026 થી તારીખ 10/1/2026 દરમિયાન www.vmc.gov.in વેબસાઇટ પર જઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી કરતા પહેલા જરૂરી માહિતી તેમજ સૂચનાઓ vmc.gov.in પરથી વાંચી લેવાની રહેશે. એટલે કે તમારે આ જાહેરાત ડાઉનલોડ કરી અને તેનો અભ્યાસ કરી લેવાનો રહેશે. અહીં શૈક્ષણિક માહિતી જોઈએ તો જે ઉમેદવારની જેટલી એજ્યુકેશન હોય તે પ્રમાણે વધુ એજ્યુકેશન માટે અહીંયા ક્લિક કરો. પર ક્લિક કરીને પોતાનું એજ્યુકેશન ક્વોલિફિકેશનની માહિતી ભરવાની રહેશે. અનામત બાબતેની અહીં માહિતી આપણને આપવામાં આવી છે કે ગુજરાત સરકાર દ્વારા માન્ય કરેલ હોય તેવી અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, SC/BC ના ઉમેદવારોને જ અનામતનો લાભ મળવાપાત્ર થશે. આ અંગે ગુજરાત રાજ્યના સક્ષમ અધિકારી દ્વારા ઇસ્યુ કરાયેલ જાતિ અંગેનું પ્રમાણપત્ર તમારે રજૂ કરવાનું રહેશે. વય મર્યાદા માટેની જે સૂચના છે કે જાહેરાતની તારીખે 45 વર્ષથી વધુ નહીં. વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાં અગાઉ ક્ષેત્રીય ફરજ બજાવેલ ઉમેદવારો માટે જાહેરાતની તારીખે 59 વર્ષથી વધુ ન હોવી જોઈએ. મિત્રો અહીં સામાજિક શૈક્ષણિક રીતે 50 વર્ગના ઉમેદવારોને ઉન્નત વર્ગમાં સમાવેશ ન થતો હોવા અંગેનું સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગનું તારીખ 9/2/1996 ના ઠરાવથી નિયત થયેલ પરિશિષ્ટના નમૂનામાં નાણાકીય વર્ષ 2015-16નું તારીખ 1/4/2016 પછીનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. તો મિત્રો અહીં વિવિધ પ્રકારની મુખ્ય જે સૂચનાઓ છે તે આપણે જોઈ. જો તમે આ જગ્યા ઉપર અરજી કરવા માંગતા હોય તો આ સૂચનાઓનો સંપૂર્ણ તમારે અભ્યાસ કરી અને સમય મર્યાદામાં આ જગ્યા ઉપર અરજી કરવાની રહેશે. તો મિત્રો આ હતી વડોદરા મહાનગરપાલિકા આરોગ્ય વિભાગમાં તદ્દન હંગામી ધોરણે 11 માસના કરાર આધારિત જે ફિલ્ડ વર્કર પુરુષ ઉમેદવારોની જગ્યા ઉપર ભરતી થવાની છે તે જાહેરાતની સંપૂર્ણ માહિતી આપતો વિડીયો. જો તમે આ જાહેરાતમાં આપવામાં આવેલી શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા વગેરે જો ધરાવતા હોય તો સમય મર્યાદાની અંદર તમારે અરજી કરી દેવાની રહેશે. જો તમને વડોદરા મહાનગરપાલિકાની જાહેરાતની માહિતી આપતો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી YouTube ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. ધન્યવાદ, આભાર.